જય માતાજી બધા મિત્રોને। આજે આપણે બનાવવાનું છે સૂપ। તો ચાલો આપણે ગેસને ચાલુ કરી દઈએ અને 1.5 ગ્લાસ આપણે પાણી નાખી દીધું છે અને ગેસને આપણે ફૂલ કરી દેવાનો છે અને થોડીક આપણે કોથમરી સુધારી લીધી છે અને હવે આપણે ગેસને ફૂલ કરી દીધો એટલે હવે ગેસમાં ફૂલ પાણી અત્યારે ગરમ થઈ જાય પછી આપણે સૂપ નાખવાનું છે। ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈએ એટલે આપણે 1 થી 1.5 મિનિટ જેવો ટાઈમ લાગે તા જો પાણી અત્યારે ગરમ થવા માંડ્યું છે। જે હમણાં પાણી ઉકળી જાય પછી આપણે સૂપ નાખવાનું છે એટલે તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો। ને આપણે સૂપ બનાવવાનું છે ટેસ્ટી। જે આપણે ચોમાસામાં શરદી બરદી આપણને થઈ ગઈ હોય તો આપણે સૂપને પીએ તો આપણને શરદી માટે બહુ સારું। અને આપણે આ સૂપ જે અત્યારે લેવાય એ આપણે સ્પાઈસી છે, જે તીખું છે થોડું અને મીડિયમ હદે સૂપ મળે છે। આ 10 રૂપિયાવાળું પેકેટ છે। તો તમે જોઈ રહ્યા છો પાણીમાં અત્યારે ઉબાળ આવવા મળી છે, બુડબુડિયા થવા મળ્યા છે। તો આપણે હવે થોડુંક લીંબુ હદે નાખશું એટલે તીખી ને ચટપટી થાય। તો હવે આપણે આ જે સૂપનું પેકેટને તોડી નાખીએ અને હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને આને અંદર નાખી દઈએ અને હવે આપણે સમથી જાણે હલાવવા મળીએ એટલે આપણે ઘાટું જે થોડુંક આમ ગાંઠું અંદર જામે નહીં એટલે આપણે થોડુંક આને હલાવવાનું છે અને ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી અને પછી ફૂલ હલાવવાનું છે એટલે બધું આપણે ઉકળી જાય પાણી અને ગેસ થોડુંક ધીમે ધીમે ફૂલ કરી અને એને હલાવતું રહેવાનું છે તમારે। એટલે આ છે ને નીચે ચોંટે નહીં, એમ ધીમે ધીમે આ રીતની સમસીથી તમે ગોળ આ રીતનું કરો એટલે આપણે જે અંદર ગાંઠું હોય અમુક આ રીતનું દઈ જાય। અને હવે અંદર નાખી દીધી કોથમરી અને હવે આપણે ગેસને થોડોક વધારો હોય તો વધારી દેવાનું એટલે થોડુંક ઉકળી જાય। ઉકળે પછી આપણે આમાં તમને એમ લાગે થોડુંક મારે મીઠું ને થોડુંક આમાં લીંબુ તમે જરીક નાખો એટલે મસ્ત થાય ઉકળે। હવે આપણે આમાં થોડુંક મીઠું નાખવાનું છે આગળ એટલે તમારે જેવો ટેસ્ટ થોડુંક તમને એમ લાગે થોડુંક આપણે મોળું છે એટલે થોડુંક મીઠું નાખવાનું એટલે થોડુંક ઓલું થઈ। હવે આપણે આને ગેસની ફ્લેમ ધીમી કરીને આને આ રીતનું સમસીથી હલાવી નાખીએ એટલે ઉકળી જાય મસ્તીનું। પછી હવે આપણે થોડુંક આમાં મીઠું નાખવાનું છે। તો જોતા રહેજો વિડીયો। તો આપણે થોડુંક મીઠું નાખી દઈએ। મારે તો આ થોડુંક મીઠું નાખ્યું। હવે આપણે થોડુંક ચટણી નાખી દઈએ, લાલ મરચું। બસ તમને એમ લાગે થોડુંક તીખું કરવું તો નાખવું, બાકી તો આ જે સ્પાઈસી જ આવે ફૂલ તીખું જ આવે પણ તોય આપણે થોડુંક તીખું રાખ્યું એટલે હવે એને પાછું થોડુંક હલાવવાનું છે અને હવે થોડુંક તમને એમ લાગે ઉકળી ગયું એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। હવે જો આને આપણે આ કરી દીધી આપણે બંધ। હવે આને આપણે કાણચીથી ઉતારી ગયું ને આપણું સૂપ થઈ ગયું તૈયાર। હવે આને સીધું થોડુંક ગરમ ગરમ તમે પીતા હોય તો ગરમ ગરમ પીવાનું અને થોડુંક ઠંડુ થવા દેવાનું થોડુંક। અને પછી હવે જો આ રીતનું આ સૂપ આપણું બની ગયું છે। બહુ મજા આવી ગઈ ભાઈ સૂપમાં।